દેવભૂમિ દ્વારકામાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। રૂપેણ બંદર પર રહેતા ગંભીર ગુના સાથે સંકળાયેલા લોકોના ઘર પર આ બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસના બંદોબસ્ત સાથે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। દ્વારકાના બંદર વિસ્તારમાં તંત્રએ અનઅધિકૃત બાંધકામ તોડી પાડ્યું છે। સરકારી તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખી સમયાંતરે નોટિસો આપ્યા બાદ પણ આજે બંદર પર આવેલા 4 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો સામે આવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। થોડા સમય પહેલા પીઆઈ શ્રી દ્વારકા તરફથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની એક યાદી મળી આવી, જેમની સાથે એ પણ ફલિત થતું હતું કે તેઓ સરકારી પડતર જમીન ઉપર રહેણાંકના સ્થાનો ધરાવે છે। આથી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અનુસરીને દબાણ કેસ ચલાવીને નોટિસ, હિયરિંગ અને જજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરીને દબાણ કેસની સંપૂર્ણ વિધિ કર્યા બાદ પણ તેમને 3 દિવસની તેમનો ઘરનો માલસામાન કાઢી લેવાની આખરી નોટિસ આપ્યા બાદ આજરોજ તેમનું ડિમોલિશન કરવામાં આવેલ છે। ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે દ્વારકા જિલ્લામાં છે તે ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે દ્વારકાના રૂપણ બંદર વિસ્તારની અંદર જે ખુશાલનગર વિસ્તાર છે કે જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા અને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના જે રહેણાંક મકાન છે ત્યાં છે તે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પોલીસ સ્ટાફ છે તેનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે આ ઘટના સ્થળે રાખવામાં આવ્યો છે। સાથે જ પોલીસની ટીમ હોય, એસડીએમ સર હોય, મામલતદાર સાહેબ હોય કે જેમના ટીમ છે તેને પણ છે તે અહીંયા ઘટના સ્થળે છે તે રાખવામાં આવી છે। અને ખાસ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે કે જ્યાં દાદાનું બુલડોઝર છે તે ફરી એક વખત છે તે ફરી વળ્યું છે। જે ખુશાલનગર વિસ્તાર છે કે જ્યાં આ વિસ્તારની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો છે તે આ વિસ્તારની અંદર રહેતા હતા, જે ગેરકાયદેસર રીતે રહેતા હોય તેવું તંત્રને જાણ થતાની સાથે છે કે દાદાનું બુલડોઝર છે તે ફરી એક વખત રૂપણ બંદરના ખુશાલનગર વિસ્તારની અંદર ફરી વળ્યું છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।